નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ। અત્યારે પરમ પવિત્ર એવો પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે। શાસ્ત્રમાં વર્ણવવામાં આવે છે કે આ માસમાં કરવામાં આવેલું જપ, તપ, દાન, પૂજા અને કથા શ્રવણ અનેક ગણું ફળ આપે છે। કહેવાય છે કે જે ભક્ત પુરુષોત્તમ માસ દરમિયાન ભગવાન શ્રી હરિનું સ્મરણ કરે છે તેના જીવનના અનેક દુઃખો દૂર થાય છે। આજે હું તમને એક એવી અદ્ભુત કથા સંભળાવવા જઈ રહી છું જે સાંભળ્યા પછી તમારી આંખોમાંથી આંસુ આવી જશે અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ઘણી વધી જશે। કથા શરૂ કરતા પહેલાં કમેન્ટમાં લખો, મારા ઘરે પધારો પુરુષોત્તમ પ્રભુ। અને હવે શરૂ કરીએ આ એક દિવ્ય કથા। તો ઘણા વર્ષો પહેલાં ગંગા નદીના કિનારે આવેલું સુંદર ગામ હતું ધરમપુર। આ ગામમાં હરિદાસ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો। હરિદાસ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો। સવાર પડી કે તરત સ્નાન કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ શરૂ કરી દેતો, પરંતુ તેના જીવનમાં ગરીબી એટલી હતી કે ક્યારેય બે સમયનું ભોજન પણ મળતું નહોતું। તેની પત્ની લક્ષ્મી પણ બહુ ધાર્મિક હતી। બંને પાસે નાનકડું ઝૂંપડું અને ભગવાન વિષ્ણુની એક નાની મૂર્તિ સિવાય કંઈ જ નહોતું। એક દિવસ પુરુષોત્તમ માસનો પ્રથમ ગુરુવાર આવ્યો। આખું ગામ પૂજાની તૈયારીમાં વ્યસ્ત હતું। ધનવાન લોકો ફળ, મીઠાઈ અને સોનાના આભૂષણોથી ભગવાનની પૂજા કરી રહ્યા હતા। હરિદાસ પોતાની ઝૂંપડી બહાર બેઠો હતો અને તેની આંખોમાં આંસુ હતા। લક્ષ્મીએ પૂછ્યું, સ્વામી શું થયું? હરિદાસ બોલ્યો, આજે ભગવાનનો પ્રિય દિવસ છે। બધા લોકો ભગવાનને ભોગ ચડાવી રહ્યા છે, પરંતુ મારી પાસે તો એક ફૂલ પણ નથી। અને લક્ષ્મી સ્મિત કરીને બોલી, ભગવાનને વૈભવ નહીં પણ ભાવ જોઈએ છે। એટલામાં દરવાજા પર અવાજ આવ્યો, નારાયણ હરિ ભિક્ષામ દેહી। બહાર એક વૃદ્ધ સાધુ ઊભા હતા। હરિદાસ અંદર ગયો। ઘરમાં ફક્ત 2 સૂકી રોટલી હતી, તે અને તેની પત્ની માટેનું આખા દિવસનું એકમાત્ર ભોજન। થોડી ક્ષણ માટે હરિદાસ મૂંઝાયો, પછી તેણે ભગવાનને યાદ કર્યા, અને આજે તો પુરુષોત્તમ માસ છે, જો ભગવાનના અતિથિને ભૂખ્યા મોકલી દઉં તો મારી ભક્તિનો શું અર્થ? તેણે બંને રોટલી સાધુને અર્પણ કરી દીધી। સાધુએ પૂછ્યું, બેટા હવે તું શું ખાઈશ? હરિદાસ હસ્યો અને બોલ્યો, મહારાજ, ભગવાનનું નામ જ મારું ભોજન છે। સાધુની આંખોમાં અદ્ભુત તેજ છવાઈ ગયું। તેમણે આશીર્વાદ આપ્યા, દીકરા, આજે તારી પરીક્ષા શરૂ થાય છે। અને તેઓ ચાલ્યા ગયા। હરિદાસને ખબર નહોતી કે કોઈ સામાન્ય માણસ નહોતા, સાક્ષાત ભગવાન વિષ્ણુ જ હતા। પોતાના ભક્તની પરીક્ષા લેવા આવ્યા હતા। આગલા દિવસે ભયંકર દુષ્કાળ શરૂ થયો। વરસાદ બંધ થઈ ગયો, ખેતરો સુકાઈ ગયા અને ગામમાં અન્નની ભારે અછત થઈ। લોકો ભૂખથી તડપવા લાગ્યા, પરંતુ હરિદાસના હોઠ પર હજુ પણ એક જ નામ હતું, નારાયણ, નારાયણ। સમય પસાર થતો ગયો। એક દિવસ લક્ષ્મી ગંભીર રીતે બીમાર પડી। તેને તાવ ચડી ગયો। વૈદ્ય પાસે તપાસ કરી, આ રોગ ગંભીર છે, દવા માટે 5 સોનાની મુદ્રા જોઈએ। હરિદાસ પાસે એક પણ મુદ્રા નહોતી। તે ભગવાનની મૂર્તિ સામે બેસી ગયો। તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। હે નારાયણ, મારી પત્ની નિર્દોષ છે, જો કોઈ સજા આપી હોય તો મને આપો। તે આખી રાત ભગવાનનો જાપ કરતો રહ્યો। મધ્યરાત્રિનો સમય હતો। અચાનક આખી ઝૂંપડી દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠી। હરિદાસે આંખો ખોલી તો તેની સામે એ જ વૃદ્ધ સાધુ ઊભા હતા, પરંતુ હવે તેનું સ્વરૂપ બદલાઈ ગયું હતું। 4 ભુજાઓ, હાથમાં શંખ, ચક્ર, ગદા અને કમળ, સોનેરી કિરણોથી ઝગમગતું દિવ્ય સ્વરૂપ। હરિદાસ જમીન પર જ પડી ગયો। પ્રભુ ભગવાન વિષ્ણુ સ્મિત કરીને બોલ્યા, હે ભક્ત હરિદાસ, તારી ભક્તિએ મને પ્રસન્ન કર્યો છે। હરિદાસ રડવા લાગ્યો, પ્રભુ, મને ધન નથી જોઈએ, મને ફક્ત તમારી ભક્તિ જ જોઈએ। ભગવાન પ્રસન્ન થયા। આજના સમયમાં લોકો ધન માગે છે, સંપત્તિ માગે છે, પરંતુ તું ભક્તિ માગે છે, તેથી હું તને 3 વરદાન આપું છું। પ્રથમ, તારા ઘરમાં ક્યારેય અન્નની કમી નહીં રહે। બીજું, તારી પત્ની આ ક્ષણે સ્વસ્થ થઈ જશે। ત્રીજું, જે કોઈ પુરુષોત્તમ માસમાં આ કથા શ્રદ્ધાપૂર્વક સાંભળશે તેના જીવનમાં મારા આશીર્વાદ જરૂર વરસશે। ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા। બીજા દિવસે સવારે લક્ષ્મી સંપૂર્ણ સ્વસ્થ થઈ। ઘરમાં અનાજના કોથળા ભરાયેલા હતા। આ સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા। લોકો હરિદાસ પાસે
આવવા લાગ્યા. પછી પરંતુ હરિદાસ ક્યારેય ગર્વ કર્યો નહીં. તે ગરીબોને ભોજન કરાવતો, ભગવાનની કથાઓ સંભળાવતો અને બધાને એક જ વાત કહેતો, સાચી ભક્તિમાં ચમત્કાર છુપાયેલો હોય છે, પરંતુ તેની સૌથી મોટી પરીક્ષા હજી બાકી હતી. એક દિવસ રાજ્યના રાજાને ખબર પડી કે એક ગરીબ બ્રાહ્મણ પાસે અચાનક ઘણું અન્ન આવી ગયું છે. રાજા બહુ લોભી હતો. તેણે સૈનિકોને આદેશ આપ્યો, રાજાઓ, તે બ્રાહ્મણનું બધું જ અન્ન જપ્ત કરી લાવો. સૈનિકો હરિદાસના ઘરે પહોંચ્યા. તેમણે બધું અનાજ લઈ લીધું. લક્ષ્મી રડવા લાગી, પરંતુ હરિદાસ શાંત રહ્યો. જે ભગવાનને આપ્યું છે તે ફરી આપશે. રાત્રે ફરી ભગવાન વિષ્ણુ તેના સ્વપ્નમાં આવ્યું અને તેમણે કહ્યું, ભક્ત, કાલે સવારે ગંગા નદી કિનારે જજે. સવાર પડતો હરિદાસ ગંગા કિનારે ગયો. ત્યાં તેને એક જૂનો ઘડો મળ્યો. ઘડો સોનાની મુદ્રાઓથી ભરેલો હતો, પરંતુ હરિદાસે એક પણ મુદ્રા પોતાના માટે રાખી નહીં. તે પૈસાથી તેને અન્ન ક્ષેત્ર શરૂ કર્યું. દરરોજ ગરીબોને ભોજન કરાવવાનું શરૂ કર્યું. આ જોઈને ભગવાન વધુ પ્રસન્ન થયા. સમય પસાર થતો ગયો. હરિદાસ વૃદ્ધ થયો તો તેનો ચહેરો તેજસ્વી બની ગયો. એક દિવસ પુરુષોત્તમ માસના અંતિમ ગુરુવારે તેને વિશાળ વિષ્ણુ કથાનું આયોજન કર્યું. આખું ગામ એકત્ર થયું. કથા પૂર્ણ થયા પછી હરિદાસે કહ્યું, મિત્રો, યાદ રાખજો, ધનથી ભગવાન નથી મળતા, મોટા મહેલોથી ભગવાન નથી મળતા. સાચી ભક્તિ, માતા પિતાની સેવા, દાન અને કરુણા દ્વારા ભગવાન મળે છે. તે રાત્રે હરિદાસ ધ્યાનમાં બેસ્યો. અચાનક આકાશમાંથી દિવ્ય પ્રકાશ ઉતર્યો. વિષ્ણુ દૂત પ્રગટ થયા. તેમણે કહ્યું, હે મહાભક્ત, વૈકુંઠમાં તમારું સ્વાગત છે. ગામના લોકોએ જોયું કે હરિદાસના ચહેરા પર દિવ્ય સ્મિત હતું. તેના હોઠ પર છેલ્લો શબ્દ હતો, નારાયણ, નારાયણ, અને તેની આત્મા ભગવાનના ધામ તરફ પ્રસ્થાન કરી ગઈ. કહેવાય છે કે આજ પણ પુરુષોત્તમ માસ દરમિયાન જે ભક્ત સચ્ચા મનથી ભગવાન વિષ્ણુનું નામ લે છે, ગરીબોની મદદ કરે છે અને માતા પિતાનું સન્માન કરે છે, તેના જીવનમાં ભગવાનની કૃપા જરૂર વરસે. માતા પિતાનું સન્માન કરનાર પર ભગવાન હંમેશા કૃપા વરસાવે છે. ગરીબી ક્યારેય ભક્તિમાં અવરોધ નથી. પુરુષોત્તમ માસમાં કરેલું નાનું પુણ્ય પણ અનેક ગણું ફળ આપે છે. ભગવાનને વૈભવ નહીં પણ ભાવ જોઈએ. જો તમને આ કથા ગમી હોય તો કમેન્ટમાં જરૂર લખજો, મારા ઘરે પધારો પરમ પુરુષોત્તમ ભગવાન, અને બોલો પુરુષોત્તમ પ્રભુ ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. જય શ્રી કૃષ્ણ.